તો રામ રામ સીતારામભાઈ, એક મારો ફ્રેન્ડ લંડનમાં છે અત્યારે, બે થી ત્રણ ફ્રેન્ડ છે. હવે એક તો ભાઈ ભાગીને પાછો આવ્યો. હવે એને શું પ્રોબ્લેમ છે ખબર છે? એ કંઈક બીમાર પડ્યો હતો, તાવ ને એવું આવી ગયું હતું, ફીવર ને બધું થઈ ગયું હતું. તો એ લગભગ 2 મહિનાથી બીમાર હતો અને મેડિકલની એને અપોઇન્ટમેન્ટ લીધી ને હોસ્પિટલની, તો એને લગભગ 2 થી 2.5 મહિનાનો વેઇટિંગ ટાઈમ બતાવ્યો, પછી એને અપોઇન્ટમેન્ટ મળે એવું થયું. બરાબર. હવે એટલામાં તો એ સારો થયો, જોકે એને એ મહિનાથી સતત બીમાર હતો, કારણ કે ત્યાંનું વેધર એટલું ઠંડુ હોય કે ગમે એ હોય. વેધર એવું છે ને, એ કહેતો હોય કે વેધરના કારણે તે હું બીમાર જ રહેતો હતો એમ, મને મજા જ નહોતા આવતી. તો અત્યારે ઇન્ડિયામાં આવી ગયો છે. હવે વિચાર કરો, એટલું એને વેઇટિંગમાં રહેવું પડે છે. ઓમાનની તો તમને ખબર જ છે ભાઈ, કે ઓમાનમાં અમારે આ મેડિકલ ફેસિલિટી બહુ મોંઘી જ છે ભાઈ. હોસ્પિટલમાં કરો એટલે ભાઈ તમે 2-5 હજારની તમે અડે જ તે એમ. અને ઇન્ડિયામાં આટલું બધું પોપ્યુલેશન હોવા છતાં ભાઈ મેડિકલમાં આપણે દવાખાને તરત વારો આવી જાય, અને સસ્તામાં સસ્તું ને સારામાં સારું. હવે વિચાર કરો, અહીંના લોકો લગભગ છે ને, મેં સાંભળ્યું હતું